ઇન્ડ્યુસ ઈએમએફ કેવી રીતે પ્રોડ્યુસ થાય કે ભાઈ કોઈ કરંટ કેરિંગ લૂપ હોય ને, કરંટ કેરિંગ લૂપ કે યાર, કોઈ પણ તમે આવી લૂપ લીધેલી, આઈધર એને મેગ્નેટિક ફિલ્ડમાં પછી મેગ્નેટનું ફિલ્ડ હોય કે બીજું કોઈ ફિલ્ડ હોય, તેમાં તમે એને મૂવ કરાવો. ઇન શોર્ટ, મેગ્નેટિક ફ્લક્સ વેરી થાય ને તો આમાં ઇન્ડ્યુસ ઈએમએફ કે ઇન્ડ્યુસ કરંટ પ્રોડ્યુસ થાય. પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય? જો હવે આની સાથેનું મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય. ચેન્જ કરવાની બે મેથડ છે. એક, કોઇલને આપણે બરાબર રિલેટિવ મોશન, પછી રિલેટિવ મોશન ઘણી રીતે હોઈ શકે, મેગ્નેટને આમ લઈ જાઓ, અથવા બે કોઇલને તમે કબૂતર, બે કોઇલને આમ રાખેલી હોય, બીજી કોઇલને એકને બેટરી સાથે જોડો, બીજી કોઇલને ગેલ્વેનોમીટર સાથે જોડો, હાકે ને? હવે આને મોશન કરાવો બંનેને. ઇન શોર્ટ, પહેલું કારણ છે મોશન, તો ડ્યુ ટુ રિલેટિવ મોશન મેં આવું લઈ. હવે ડ્યુ ટુ રિલેટિવ મોશન હોય તો કેમ ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ થાય તે મારે તમને સમજાવવાનું છે. આગળ જતાં તમે એક યુ શેપનો વાયર એક્સેટ્રા ભણવાના, પણ હું અત્યારે ડાયરેક્ટ આમાં જાઉં છું. હવે સમજો કે કંડક્ટર છે. કંડક્ટર મતલબ ગુજરાતીવાળા ધાતુનો સળિયો, એ વી વેલોસિટીથી આમ જાય છે. તો તમને ખબર મેગ્નેટિક ફિલ્ડમાં જાય છે, તો મેગ્નેટિક ફોર્સ શું લાગે? ક્યુ વેક્ટર વી ક્રોસ બી. ચાલો, વી આમ, બી અંદર, તો વી ક્રોસ બીની ડિરેક્શન બોલો ઉપર, બરાબર બતાવી છે. તો પોઝિટિવ ચાર્જ પર અપવર્ડ ફોર્સ લાગે અને નેગેટિવ ચાર્જ પર ડાઉનવર્ડ. નેગેટિવ ચાર્જ એક્ઝેક્ટલી કોનો? એટલે આમાં કંડક્ટરમાં હોય શું? પોઝિટિવ ચાર્જ તો ઇમમોબાઇલ હોય. ઇમમોબાઇલ એટલે ગતિ કરી ન શકે, પણ ઇલેક્ટ્રોન તો ફ્રી ને. તો ઇલેક્ટ્રોન પર ફોર્સ નીચે લાગે એટલે ઇલેક્ટ્રોન નીચેના એન્ડ પર એક્યુમ્યુલેટ થાય, જમા થાય. એને લીધે પોઝિટિવ ચાર્જ ઉપર ઓપન થઈ ગયો. મતલબ કે આ સળિયાનો એક એન્ડ પોઝિટિવ, બીજો એન્ડ કેવો બની ગયો? નેગેટિવ. એક પોઝિટિવ, એક નેગેટિવ. આ બે એન્ડ વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ આવી ગયો. પોટેન્શિયલના ડિફરન્સને પીડી કહેવાય. અને કરંટ ફ્લો ન થાય તો તે સ્થિતિમાં જે પીડી આવે તેને આપણે ઈએમએફ કહેતા હતા, ખબર ને તમને? ડેટ્સ વાય અને આપણે ઈએમએફ બોલીએ. હવે એક્ઝેક્ટલી થશે શું તો હું તમને સમજાવું. એક જ મિનિટ. ચાલો મારી વાત સાંભળો. એક્ઝેક્ટલી આપણે ઈએમએફની ડેફિનેશનમાં શું ભણીએ ખબર? કદાચ તમને યાદ હોય તો મેં આવું ભણાવેલું કે બેટરીના નેગેટિવ પોલથી યુનિટ પોઝિટિવ ચાર્જને પોઝિટિવ પોલ પર લઈ જવા માટે, યાદ છે ને, નોન ઇલેક્ટ્રિક ફોર્સથી થતું વર્ક ડન. ઈએમએફ એવું મેં ભણાવેલું છે પહેલાં, તો એ મને કહો. નોન ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ બેટરીમાં શું થાય કીધેલો. કરંટ ફ્લો ન થતો હોય તો ઈએમએફ, અને કરંટ ફ્લો થાય તો ટર્મિનલ વોલ્ટેજ. હવે મેં તમને કીધેલું. ચાલો, હવે આ રીતે તમે ગણો તો કન્વેન્શનલ વ્યાખ્યા એટલે ડેફિનેશન કોની છે? પોઝિટિવ ચાર્જ ગયો. તો પોઝિટિવ ચાર્જ આપણને કોઈ પૂછે કે ભાઈ ઈએમએફ કેમ પ્રોડ્યુસ થયું, તો આપણે શું કહીશું? મેગ્નેટિક ફોર્સ લાગ્યો કોની પર? પોઝિટિવ ચાર્જ પર. અને પોઝિટિવ ચાર્જ ક્યાંથી ક્યાં ગયો? ક્યુ એનથી પી એન. એકચ્યુઅલી મને પણ ખબર છે કે પોઝિટિવ ચાર્જની તાકાત જ નથી, પણ આપણે જે બધી વ્યાખ્યા આપીએ ને ભાઈ, તે પોઝિટિવ ચાર્જથી આપીએ. ये डेफिनेशन हम जो देते हैं वो पॉजिटिव चार्ज से देते हैं. तो मैं क्या करूँगा? ईएमएफ डेट इज इक्वल टू व्हाट? वर्क डन पर यूनिट पॉजिटिव चार्ज. अब कितना फोर्स वर्क डन यानी क्या? कितनी लेंथ कवर की? एल. तो वर्क एटले बोलो फोर्स इंटू डिस्प्लेसमेंट.
कितना फोर्स आया, एफ एम यानी क्यू वी बी साइन 90, क्यों साइन 90, बी इनसाइड है, वी उसके परपेंडिकुलर है, वी इज परपेंडिकुलर टू क्या है, बी, तो क्यू वी बी एल अपॉन क्यू, क्यू क्यू कट, क्या आया, बी एल. તો એક્ઝેક્ટલી કોઈ પણ આ સળીઓ પણ છે, કન્ડક્ટિંગ છે, જો મોશન કરતો હોય આ, તો તમે કહી શકશો કે એના બે એન્ડ વચ્ચે શું આવશે, બીએલવી જેટલું ઈએમએફ ઇન્ડ્યુસ થશે. સારું, તો ખબર પડી જાય. હવે આ કઈ કન્ડિશનથી આપણે આ જ્યારે મતલબ કે ઇક્વેશન વાપરવાની કન્ડિશન શું, તો કે આની કન્ડિશન આવશે કે બી એલ અને વી ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર, વી એલ અને બી આ ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોવા જોઈએ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ બીએલવીની કન્ડિશન છે કે ભાઈ ત્રણે ત્રણ પરપેન્ડિક્યુલર, પણ નો ઇફ તો ઇફ બી એલ એન્ડ વી આર નોટ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર તો શું આવે, બી ડોટ એલ ક્રોસ વી. ચેક કરવું છે, બી ડોટ એલ ક્રોસ વી. આપણો રોડ હતો, બી ઇનસાઇડ હતું, શિવમ વી આમ હતું, આ એની લેન્થ. લેન્થનો વેક્ટર કઈ ડિરેક્શનમાં લેવાનો, તો એ માટે આપણા પી એન્ડ પછી આ ક્યુ એન્ડ જે નેગેટિવ હતો ને, શું થશે, અને હું એક સર્કિટ પૂરી કરું, કમ્પ્લીટ કરું આમ, તો કરંટ બોલો આમ જશે, તો વેક્ટર એલની ડિરેક્શન બોલો, કરંટ અહીંયાથી આમ જાય. કેમ કરંટ આમ ગયો, આ પ્લસ આ માઇનસ. ધ રોડ બિહેવ્સ લાઈક અ બેટરી. એનો પોઝિટિવ ટર્મિનલ કોણ, પી, નેગેટિવ ટર્મિનલ કોણ, ક્યુ. પોઝિટિવમાંથી કરંટ બહાર આવે, નેગેટિવમાં કરંટ એન્ટર થાય, તો બોલો આપણો વેક્ટર એલ થઈ જાય. હવે અનન્ય એલ ક્રોસ વી કર, એલ ક્રોસ વી આમ, તો અંદર ગયું, બી પણ અંદર છે, તો એલ ક્રોસ વી ધેટ ઇઝ પેરેલલ ટુ બી થઈ ગયા. તો હવે બી ડોટ એલ ક્રોસ વી કરીશ, હા, તો બીનું મેગ્નિટ્યુડ, એલ ક્રોસ વીનું મેગ્નિટ્યુડ અને કોસ 0, એટલે ડોટ પ્રોડક્ટ છે યાર, એલ ક્રોસ વી, એલ વી સાઇન 90, સાઇન 90 એટલે 1 થઈ ગયું. તો એનો મતલબ કે હું સાચો છું, મેં બરાબર લખ્યું છે. પણ આને કેવી રીતના યાદ રાખવાનું, આ બોક્સ પ્રોડક્ટ કહેવાય, એવું મેં ભણાવેલું. મતલબ કે તમને જો બીના કમ્પોનન્ટ આપેલા હોય, ચિંતા નહીં કરતા, હું લખી દઈશ. આજ મારે રિપેર કરવાનું બાકી જ છે. વી એક્સ, વી વાય, વી ઝેડ. તો વી એક્સ, વી વાય, વી ઝેડ, આ રીતે એનું ડિટર્મિનન્ટ શોધવાનું. શું શોધવાનું, ડિટર્મિનન્ટ. ચાલો, હવે એનું મેં એક્ઝામ્પલ લઈ લીધા છે. અમારે અમુક એક્ઝામ્પલમાંથી મોશનલમાં બાકી રહી ગયા છે, એટલે હું થોડું ક્રોપ કરીને સળિયાવાળાને એ બધા એ લખી દઈશ. ચાલો, પહેલો એક્ઝામ્પલ આવો તો જે ટેક્સ્ટની એક્સરસાઇઝ થિયરી છે એને મેં એક્ઝામ્પલ બનાવી દીધો. શા માટે બનાવી દીધો એનું કારણ તમને કહું પછી. એક મિનિટ. તમે આવું ભણતા હતા, યુ શેપનો વાયર પરપેન્ડિક્યુલર એને એક રોડ ટચ કરે છે. આપણે બુકમાં અંદર આમ જતા હતા, હું આને બહાર લઈ જઉં, ચાલે. જો આ રોડ વી વેલોસિટીથી આમ જતો હોય, જેને મેં કોન્સ્ટન્ટ રાખેલી છે, તો કરંટ આમ ફ્લો થવાનો યાર, તો કે પી એન બીકમ્સ પોઝિટિવ અને ક્યુ એન બીકમ્સ નેગેટિવ. ચલો, કરંટ કઈ ડિરેક્શનમાં જશે શિવમ, પી એસ આર ક્યુ. અચ્છા, તો હવે કરંટ આમ ગયો. આપણી બુકમાં છે ને ભૂલ હતી મોડ્યુલમાં, પછી મેં સુધારી, તો હારા હોય અહીંયા સુધારી, અહીંયા નહીં સુધારી, આ બે જગ્યાએ. હવે આ કરંટ કેરિંગ વાયર થઈ ગયો,
પહેલાં રોડ એકલો હતો, કરંટ નહોતો ફ્લો થતો. કેમ નહોતો થતો? EMF હતું પણ કરંટ નહોતો. અને કોની પર ફોર્સ લાગે? કરંટ કેરિંગ વાયર પર. તો આ કરંટ કેરિંગ વાયર થઈ ગયો કહેવાય. કેટલું ફોર્સ લાગે? IL ક્રોસ B લાગે. ચેક કરો તો IL ક્રોસ B ક્યાં લાગશે? IL ઉપર અને B નીચે, અંદર અંદર અંદર, એટલે IL ક્રોસ B આમ લાગ્યું ને. આ ફોર્સ શું કરશે? સળિયાની જે મોશન છે, રોડની જે મોશન છે તેને ઓપોઝ કરશે. પણ એ તો લેન્સના લો છે, તો આને આપણે શું બોલીશું? લેન્સ ફોર્સ. કયું ફોર્સ બોલીશું આને? લેન્સ ફોર્સ બોલીશું. તો પછી આ સળિયાની મોશન તો બોલો વેલોસિટી ડિક્રીઝ થતી જશે. અને મારે કોન્સ્ટન્ટ રાખી છે એનો મતલબ કે મેં શું લગાડ્યું હશે? લેન્સ ફોર્સ જેટલું જ ફોર્સ ઓપોઝિટ લગાવ્યું હશે. ચલો લેન્સ ફોર્સ, તો L અને B તો પરપેન્ડિક્યુલર છે, તો આનું મેગ્નિટ્યુડ શું આવે? ILB sin 90. sin 90 એટલે 1. બિલ જેટલું ફોર્સ લાગે. તો એફ એક્સટર્નલ પણ કેટલું લગાડવાનું? બિલ જેટલું. વેરી ગુડ. મેં ફોર્સ લગાવ્યું, મેં વર્ક કર્યું, રોડની મોશન થઈ, કરંટ ફ્લો થયો. તો મેં શું કર્યું ખબર? મિકેનિકલ વર્ક કર્યું, મેં યાંત્રિક કાર્ય કર્યું. તો એને એકોર્ડિંગ પાવર કેટલો? તો ટુ કીપ મોશન ઓફ રોડ વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી, એફ એક્સટર્નલ ધેટ ઇઝ ઇક્વલ ટુ બિલ નીડેડ. તો મિકેનિકલ પાવર, તો મિકેનિકલ પાવર યાદ છે? યાંત્રિક પાવર F ઇન્ટુ V, એફ એક્સટર્નલ ઇન્ટુ V. પણ એફ એક્સટર્નલ શું આવશે? BIL. એફ એક્સટર્નલ આવશે BIL V. ચાલો, E ઇઝ ઇક્વલ ટુ BLV હતું યાર. E બરાબર IR. તો I ઇઝ ઇક્વલ ટુ શું આવશે? BLV અપોન. તો અહીંયા BILV અપોન R LV, B² L² V² અપોન R થઈ ગયું. બીજું આવે ઇલેક્ટ્રિક પાવર, P ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ EI ઓર I² R. મેં EI લઈ લીધું, તો E બરાબર પણ BLV અને I બરાબર પણ BLV અપોન R સેમ થયું. એટલે જો કોઈ ફ્રિક્શન જેવા બીજા કોઈ રેઝિસ્ટિવ ફોર્સ ન હોય તો હું 100% કહી શકું કે મેં જેટલું મિકેનિકલ વર્ક કર્યું, મેં જેટલું યાંત્રિક કાર્ય કર્યું, ફ્રિક્શન જેવું કંઈ છે નહીં, તો મેં કરેલું બધું વર્ક પહેલાં તો ઇલેક્ટ્રિક પાવરમાં આવ્યું અને લાસ્ટમાં રેઝિસ્ટન્સમાં હીટના ફોર્મમાં ડિસિપેટ થઈ કમ્પ્લીટ. ઇફ રેઝિસ્ટિવ ફોર્સ એક્ઝામ્પલ ફ્રિક્શન નિગ્લેક્ટેડ ધેન PM ઇઝ ઇક્વલ ટુ PI. મેં એવું લખ્યું છે. હા, બીજું એક્ઝામ્પલ 2, એમાં મેં આવું લખ્યું છે. ઇફ એફ એક્સટર્નલ 0, હું ફોર્સ લગાડતો નથી, ધેન ફાઇન્ડ વેલોસિટી T ઇઝ ઇક્વલ ટુ T ટાઈમે વેલોસિટી શોધ. એટ T ઇઝ ઇક્વલ ટુ 0, વેલોસિટી ડેટ ઇઝ ઇક્વલ ટુ V0. તો બોલો T ઇઝ ઇક્વલ ટુ 0 એ વેલોસિટી કેટલી હતી? V0. બસ મેં એને લખ્યા, ધક્કો મારીને છોડી દીધું આમ કે તું જા. સેમ જ થવાનું. આટલા લૂપનું ફ્લક્સ વધવાનું યાર. लूप का फ्लक्स बढ़ेगा, अंदर का फ्लक्स बढ़ेगा तो उसको अपोज करने के लिए वो बाहर की ओर फील्ड प्रोड्यूस करेगा. इस वजह से करंट ऐसे फ्लो करेगा. હા કે ના? અલ્લાભાઈ કંઈ ખબર પડે છે? આ પહેલી મેથડ. બીજી મેથડ કઈ? એમ એક્ઝેક્ટ કઈ મેથડ? સાચી મેથડ કઈ? તો કે ભાઈ આ સળિયો જ્યારે જાય મોશનમાં હોય तो V क्रॉस B फोर्स ऊपर लागे. हाँ, V क्रॉस B की डायरेक्शन में पॉजिटिव, उसके ऑपोजिट नेगेटिव. दूसरा मैं ये कहना भूल गया था कि कुछ एक्यूमुलेशन के बाद वो स्टेशनरी हो जाएगा. क्यों? EMF વધતું અટકી જશે. આ EMFનો ડિપેન્ડન્સ V પર છે, વેલોસિટી પર. કેમ ખબર? જેવો અહીંયા એક્યુમ્યુલેશન થાય ને
ભેગા થાય ને તો અહીંયા પ્લસથી માઇનસ વચ્ચે એક ફિલ્ડ આવે. પ્લસથી માઇનસ વચ્ચે બોલો આ ડિરેક્શનમાં શું આવે? ફિલ્ડ. ઇલેક્ટ્રોન પર કઈ ડિરેક્શનમાં ફોર્સ લાગે? ફિલ્ડની ઓપોઝિટ. તો ક્યુઈ જેટલું ફોર્સ ઉપર, મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગવાનું? નીચે. ઇલેક્ટ્રોન પર નીચે લાગે. આથી બોલો શું થઈ જાય? જ્યારે એફએમ અને ક્યુઈ સરખા થાય ને ત્યારે હવે કોઈ નવો ઇલેક્ટ્રોન નીચે જતો નથી, कोई न्यू पॉजिटिव चार्ज वहाँ पे ओपन नहीं होगा. समझ में आया मैंने क्या बोला? तो यहाँ पे भी आप देखो, ये पॉजिटिव चार्ज, सॉरी यहाँ पॉजिटिव आ नेगेटिव पोल, करंट पॉजिटिव थी नेगेटिव में जाए. हवे शुं थवानुं? आ करंट ने लीधे आई वेक्टर एल क्रॉस बी एटले लेंस फोर्स आम लागशे. लेंस फोर्स लागवाने लीधे शुं थशे? मोशन ऑफ सळिया ए डिसेलरेशन आवशे, अने डिसेलरेशन आवशे एटले एनी वेलोसिटी डिक्रीज थशे. शिवम, सपोज टी इज इक्वल टू टी टाइम एनी वेलोसिटी वी टी छे અને એ વખતે E ઇઝ ઇક્વલ ટુ BLV, I ઇઝ ઇક્વલ ટુ BLV અપોન R. આ તો આવડે. FL ઇઝ ઇક્વલ ટુ B² L² V અપોન R. ક્યાંથી આવ્યું? I ઇઝ ઇક્વલ ટુ BLV અપોન R મૂકી દઉં ભાઈ. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સિલરેશન, તો એક્સિલરેશન આટલું આવશે. FL ની વેલ્યુ મૂકી અને A ઇઝ ઇક્વલ ટુ dV/dt માઇનસ B² L² V અપોન, બોલજો, MR. આવું જ આવશે ને? B² L² V અપોન MR. ચાલો વીને આમ લઈ લો તો 1 અપોન V dV માઇનસ B² L² અપોન MR ઇન્ટિગ્રેશન dt. ચાલો આ ઇન્ટિગ્રેશન આવડે તમને? ln v, v થી vt માઇનસ B² L² t અપોન MR. મોટા ln vt માઇનસ ln v ડાયરેક્ટ લખી શકું? ln vt બાય v. નહીં આવડતું જ ના પાડી દેજો. स्टेप उड़ाई दीदा है. पहले आप क्या लिखोगे? ln vt, फिर ln v, v एक्चुअली v0, हाँ, ln a माइनस ln b, ln a अपॉन b. तो वही मैंने लिखा हुआ है. अब log यानी क्या? ln यानी क्या? log बेस ही आएगा ना. e रेस टू इतना तो Vt इज इक्वल टू V0 आ जूना सिलेबस में दाखलो आवतो भाई. वो तो तमने शू पूछे कि भाई आ Vt ग्राफ केवो हशे खबर? तो आ तमे भणावेलुं तमने. आ ग्राफ आवो एक्सपोनेंशियली डिक्रीज थशे. शुं थशे? एक्सपोनेंशियली डिक्रीज थशे. शिवम, JW वाळाने पूछेलुं કે આનો ટાઈમ કોન્સ્ટન્ટ શું? તો તું મોટા MR અપોન B² L² કરીશ ને તેના ડાયમેન્શન છે ને ટાઈમ ના આવે. અને ડાયમેન્શન ટાઈમ બની જાય કે ટાઈમ અપોન ટાઈમ. એનો પાવર શું હોવો જોઈએ? યુનિટ લેસ. અને આને આપણે બધું કોન્સ્ટન્ટ છે ને તો આને શું બોલાય? टाइम कांस्टेंट. जब मैं वो पढ़ाऊँगा ना अगले पीरियड में, कौन सा वाला, डीके ऑफ करंट, ग्रोथ ऑफ करंट, उस टाइम ये मैं डायरेक्ट लिखूँगा. हाँ, क्या लिखूँगा? वी टी इज़ इक्वल टू V0 ई रेस टू माइनस टी बाई टू. और टो आपको रट्टा मरवा लूँगा. टो इज़ इक्वल टू क्या आएगा? MR अपॉन B² L². MR अपॉन B² L². इसका मैं रट्टा मरवा ही लूँगा आपको.
देखो मैंने वहाँ पे लिखा हुआ है, तो एल एन वी टी अपॉन वी ओ इज इक्वल टू माइनस बी स्क्वायर एल स्क्वायर टी अपॉन एम आर. તો હવે બીજું કન્ડિશન, બીજી કન્ડિશન શું છે? બહુ મસ્ત કન્ડિશન છે. શું આપ્યું છે ખબર? મેં આ જ ફ્રેમ એમાં બેટરી જોડી દઉં તો, અને ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે વેલોસિટીને હું 0 કરી દઉં તો શું થાય? અને ને અમે જેવી બેટરી આમ જોડીને એટલે આમાં કરંટ ફ્લો થવા લાગે. જેવો આમાં કરંટ ફ્લો થાય ને ટી બરાબર 0 એ બેટરીએ શું કર્યું? કરંટ ફ્લો કર્યું. હવે આ તો સ્મૂથ હતું. ચાલો, કરંટ ક્યાં ગયો? નીચે. મને કહેશો આઈ વેક્ટર એલ તો નીચે આવે, અને આઈ વેક્ટર એલ ક્રોસ બી કરશું. આ मीन्स आई वेक्टर एल क्रॉस बी, तो तुम मेरा राइट में गए. राइट है दरेक जन जो जरा. आई वेक्टर एल क्रॉस बी, तुम मेरा राइट में गए. अब ये बिल फोर्स लगेगा. क्या लगेगा? बी आई एल. अब ये फोर्स लगने से क्या होगा? सरिया मूव करने लगेगा. अरे भाई, सरियो जेवो मूव थाय આમ જવા લાગે એટલે શું થશે? એમાં એક્સિલરેશન આવશે. એક્સિલરેશન આવશે તો શું થશે? એની વેલોસિટી બોલો ઇન્ક્રીઝ થવા લાગશે. હવે ઇન્ક્રીઝ થયા જ કરશે. તો એ આપણે જોવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો. શું થશે હું અહીંયા તમને કહું. કેટલું ફોર્સ લાગ્યું? બી આઈ એલ. હા, હવે બરાબર જોજો. કોઈક ટાઈમે વેલોસિટી એની વી છે, વી થઈ ગઈ. હવે તારી વી થઈ તો આ એ પોલ આવ્યો ઉપર યાર, પ્લસ માઇનસ. હવે પેલી બંને બેટરી કેવી થઈ ગઈ? ઓપોઝિટ કનેક્શનમાં. ઓપોઝિટ કનેક્શનમાં થઈ ગઈ. તો અહીંયા નેટ ઈએમએફ કેટલો આવશે? ઈ નેટ. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ બીએલ. ધ્યાન આપજો. આનું બીએલવી ખબર ને? આ બેટરી, એક બેટરી આપણી આવી છે જે મેં લગાડેલી છે ફિક્સ ઈએમએફ વાળી. અને આ જે સળિયો હતો ને, સળિયો ઓલ્સો બિહેવ્સ લાઈક અ બેટરી. કેટલી વેલોસિટીથી જાય છે? વી. તો આનું ઈએમએફ બીએલવી. ઇનિશિયલી કોનું વધારે હોય? આપણે આનું જ વધારે હોય કે નહીં યાર? આ તો કંઈ મોશનમાં હતો જ નહીં. આની વેલોસિટી તો 0 હતી. તો શું થશે ખબર ને? લાસ્ટમાં આની વેલોસિટી વધતી જશે. તમારું ઈએમએફ વધતું જશે. લાસ્ટમાં શું થઈ જશે? આ બીએલવી ઇઝ ઇક્વલ ટુ બોલો ઈ થઈ જશે. અને હવે કરંટ 0 થઈ જશે. પછી કોઈ કરંટ ફ્લો થશે નહીં. મત પડે છે? કારણ કે ઈ વધતું જાય એઝ વી ઇન્ક્રીઝીસ, બીએલવી ઇન્ક્રીઝીસ, અને લાસ્ટમાં ઈ નેટ શું થઈ જાય? 0. ક્વેશ્ચન આવો પૂછેલો છે શિવમ, આની ટર્મિનલ વેલોસિટી કેટલી? શું ટર્મિનલ મતલબ કે આ વધતી કેટલી વધે, લાસ્ટમાં કેટલી કોન્સ્ટન્ટ થાય? તો क्या इक्वेशन लिखेगा? एट टी इज इक्वल टू टी, ई नेट तूने लिखा क्या? ई माइनस बी एल वी. लेकिन ई क्या आया? आई आर आया. हाँ के ना? तो आई इज इक्वल टू क्या मिलेगा? बी एल वी अपॉन. अब फोर्स कितना लगा है? बी आई एल जितना. आई कितना आएगा? बी एल वी अपॉन आर. एफ इज इक्वल टू लक्ष्य एम ए और ए डी वी बाई डी टी. एम को मैंने यहाँ पे ले लिया. मेरे को क्या फाइंड करना है? वी फाइंड करना है ना. तो डी वी के डिनोमिनेटर में क्या लिखूँगा? माइनस बी एल वी, है ना. फिर बाकी क्या बचा?
बी बचा, एल बचा, एम बचा और डी टी बचा। कुछ पता चला कि झंडू बाम? अब मेरे को वी फाइंड करना है, तो मैं इसका इंटीग्रेशन करूँगा। इंटीग्रेशन डी वी ई माइनस बी एल वी डी टी। चलो, ज़ीरो टाइम पे वेलोसिटी भी ज़ीरो थी, सही है। टी टाइम की वेलोसिटी वी है 1/ax प्लस बी डी एक्स, एल एन ए एक्स प्लस बी बाई। यहाँ पे हमारा वेरिएबल एक्स था, यहाँ पे हमारा वेरिएबल वी है। क्या आएगा? एल एन ई माइनस बी एल वी। વીનો કોફિશિયન્ટ કોણ? માઇનસ બી એલ, એટલે ભૂલતા નહીં ત્યાં એક્સનો કોફિશિયન્ટ એ હતો, કોફિશિયન્ટ એટલે સહગુણક, તો અહીંયા વીનો સહગુણક કોણ છે? માઇનસ બી એલ। चलो, ये तो टी आ जाएगा। एल एन ई माइनस बी एल वी डायरेक्ट लिखूँ? पहले वी के बदले वी लिखो, फिर वी के बदले ज़ीरो लिखो, तो ऐसा आ जाएगा माइनस बी स्क्वायर एल स्क्वायर टी अपन क्या आ जाएगा? मैं भूल गया यार, आर भूल गया ना शायद। आर है ना यहाँ पे, आर देखो देखो देखो, चलो अब ई माइनस बी एल वी अपॉन ई, एल एन यानी क्या? लॉग बेस ई रिस टू इतना चलो ई बाई ई वन बी एल वी बाई, चलो तो बी एल वी अपॉन ई डेट इज इक्वल टू 1 माइनस, चलो तो v इज इक्वल टू ई बाई बी एल 1 माइनस, चलो ऐसा कुछ आएगा। अब यहाँ पे t बराबर 0 लिखोगे ना, t 0, तो e रेस टू 0 यानी 1, तो वेलोसिटी 0। और फॉर टर्मिनल वेलोसिटी टी इनफाइनाइट आप लिखोगे, तो इनफाइनाइट टाइम पे क्या आएगा? ई रेस टू माइनस इनफाइनाइट तो 0 होता है, पता है ना, मैंने पढ़ाया था आगे। तो वी टी टर्मिनल ई बाई बी है। कुछ सोचना नहीं है, इतना लंबा लंबा थोड़ा सोचना है। आपको पता ही है, ये बैटरी जैसे ही करंट फ्लो करेगी, हमारा जो ये रोड है ना, ये रोड स्वयं ही घूमने लगेगा। क्यों? मैग्नेटिक फील्ड में है। अब ये घूमेगा तो किसका अपोज करेगा? उसका कोस का। उसका कोस क्या था? बैटरी ना होती तो करंट ना होता तो ये बोलो उसमें इंड्यूस ईएमएफ आता ही नहीं, तो उसने इसमें किसका अपोज करना है? बैटरी का अपोज करने के लिए क्या करेगा? अपना ईएमएफ कितना रखेगा? बैटरी जितना। कब रखेगा? इनफाइनाइट टाइम पे रखेगा। तो सरिया का जो ईएमएफ है वहीं बैटरी का ईएमएफ हो जाएगा। देखो ई बाई बी एल सही लिखा मैंने, हैं? तो बस ये तो डायरेक्टली आ जाएगा। लेकिन जब आप पढ़ोगे क्या ग्रोथ ऑफ करंट, इसमें टी टाइम की वेलोसिटी पूछी जाए तो इतना करना पड़ेगा ना, मैं वो भी नहीं करवाऊंगा। यही टर्मिनल वेलोसिटी यानी मैक्सिमम हो गई, उससे तो ज़्यादा बढ़ेगी नहीं। तो उस टाइम आप ऐसा लिखोगे I इज इक्वल टू आई एम, लिखा हुआ है। आई एम क्या लिखे थे आपने? V बाई एल।
तो अगर मैं इसका लिखूं तो v इज इक्वल टू वी एम। चलो अब वी एम यानी टर्मिनल वेलोसिटी, टर्मिनल वेलोसिटी यानी बैटरी जितना वोल्टेज हो जाएगा, तो v आ जाएगा आपका, सीधा लिखो, सीधा यहाँ से लिखो, क्या आ जाएगा v, ई बाई बी एल। टॉ का रट्टा मरवाया मैंने, क्या था, एम आर अपॉन बी स्क्वायर एल स्क्वायर। देखो यहाँ पे रख लो, ના ના કરતા બારી ભાંગવાના કબૂતર છે, કબૂતરને કબૂતરી લડતા લાગે। चलो बोलो ये जाए बैठो भाई, कितने स्टेप में आ गया, 3। तो ये आपको याद रखना है, ऐसा ये आ सकता है, इसकी मैं कोई गारंटी नहीं देता। हाँ ये रेस में है, एलन की रेस में टाइम कांस्टेंट ऐसा कुछ पूछा है। एग्जाम्पल नंबर 3 થઈ ગયું ને। એક્ઝામ્પલ નંબર પહેલાં 1 લીધો એટલે આપણી બુકનું એક્ઝામ્પલ, પછી 2 લીધું, ના 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 આ 2 જ લીધું ને હજુ, અને પછી હવે એક્ઝામ્પલ નંબર, આમાં મેં શું લખ્યું છે, આ થઈ ગયું આપણો, હા અચ્છા અચ્છા અચ્છા, એક્ઝામ્પલ નંબર 1 એટલે આપણી બેટરી, પછી પેલું મેં એફ એક્સટર્નલ કરી નાખ્યું એટલે 2, પછી બેટરી જોડી દીધી એટલે 3, બરાબર છે, કમ્પ્લીટ। હા ના ના ચાલુ છે, હવે તો હું બરાબર યાદ રાખું કે મારે જ કામનું છે। એટ ટી ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ચોથું એક્ઝામ્પલ, આ પણ બહુ મસ્ત। આમાં તમને શું પૂછાશે ખબર, તો તમને આમ પૂછે, શું પૂછે ખબર, કે આ રીતે ફ્રેમ આપી, આની ટર્મિનલ વેલોસિટી કેટલી, સેમ ટુ સેમ ટર્મિનલ વેલોસિટી। તો જે ડબલ વાળાને એવું પણ પૂછે કે ફલાણા ટાઈમે આટલું થાય વેલોસિટી, ત્યારે મતલબ કે કંઈક ડિસ્ટન્સ કવર કરે ત્યારે વેલોસિટી કેટલી, કરવાનું કંઈ જ નથી। ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તો બોલો આપણે એને ફ્રી ફોલ કરાવ્યું છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમની વેલોસિટી શોધવાની। હવે આમાં એફ નેટ તો એમજી नीचे, પણ अनन्या फिर से वी क्रॉस बी कर दो, वी नीचे है बी अंदर है, वी क्रॉस बी यानी ये सड़िया का पॉजिटिव टर्मिनल ऐसे, नेगेटिव टर्मिनल इधर। चलो करंट फ्लो होएगा, किस डायरेक्शन में होगा, ये डायरेक्शन में करंट होगा, हाँ के ना। अब सड़िया पे बोलो आई एल क्रॉस बी के अकॉर्डिंग, आई एल क्रॉस बी के अकॉर्डिंग ऊपर लेंस फोर्स लगा। चलो ये ऐसा मैंने समझा। दूसरी मेथड कौन सी ये रोड के नीचे जाने से ये लूप का फ्लक्स बढ़ रहा है, कौन सा वाला फ्लक्स बढ़ रहा है, अंदर वाला फ्लक्स बढ़ रहा है, उसे अपोज करने के लिए बोलो बाहर का फ्लक्स, यानी कि ये लूप में करंट एंटी क्लॉकवाइज फ्लो होगा। दोनों तरीके से सेम आता है, आएगा ही आएगा। चलो फिर से लेंस फोर्स किधर लगेगा, कौन इसमें इंड्यूस ईएमएफ प्रोड्यूस कर रहा है, मोशन ऑफ सरिया, तो लेंस फोर्स लगेगा ऊपर, सही है। चलो अब टी टाइम पे वेलोसिटी भी है, फोर्स कितना लग रहा है, एम जी माइनस बी आई एल, लेकिन आई क्या आएगा, हिंदी पण आवे भाभी सलियाई होता है ना, उसको क्या बोलते हैं, सलियाई बोलते हैं ना अनिशा, क्या बोलते हैं, रॉड, रॉड को क्या बोलते हैं हिंदी में, हिंदी में रॉड थोड़ा होता है, तो भी यार सलिया, हिंदी में सड़ियो क्यों है, सलिया, सलिया, उसने पेट में सलिया घुसा दिया है सब चलो तो बी एल वी डिवाइडेड बाय आर, तो भाई आई तो वहीं आएगा आपका बी एल वी अपॉन आर, हाँ तो ये क्या आ जाएगा बी स्क्वायर एल स्क्वायर वी अपॉन आर।
तो एफ नेट मैंने ऐसा कुछ लिखा, गिनती में मत जाओ, मैं डायरेक्टली आपको रटवा दूंगा। एफ नेट डी वी बाई डी टी, डी वी वाला इधर लाया, डी टी वाला इधर लाया, फिर शिवम क्या किया, इंटीग्रेशन किया, इनिशियली फ्री फॉल था 0 वी एल एन, अब 1 इंटीग्रेशन 1 ए एक्स प्लस बी, एल एन ए एक्स प्लस बी, तो एल एन वाला आएगा। ऐसा कुछ किया, ये कब कुछ करने की ज़रूरत ही नहीं है, बस ये हमारा इक्वेशन है। मैं रट्टा मरवाता हूँ अभी। टी इज इक्वल टू इन्फाइनाइट पे क्या होगा, ई रेस टू माइनस इन्फाइनाइट 0, ये आ जाएगा आपका वी मैक्सिमम। अब मैं कैसे इसको डायरेक्ट आंसर कैसे लेता हूँ पता है, जब तक है जान वहाँ तक सरिये में ईएमएफ इंड्यूस होगा। ये लेंस फोर्स बढ़ता जाएगा बढ़ता जाएगा, कितना बढ़ेगा, जब तक ये वेलोसिटी कांस्टेंट ना हो तब तक। जो वेलोसिटी कांस्टेंट होगी उसे हम क्या बोलेंगे, हाँ, टर्मिनल वेलोसिटी। तो टर्मिनल वेलोसिटी के टाइम एम जी यानी बी आई एल, आई यानी बी एल वी अपॉन आर, हाँ, एल। चलो वी टी आपको मिल गया, एम जी आर बी स्क्वायर एल स्क्वायर, सही मिला आपको, देखो यही मिला। कितने स्टेप में हो गए, 2 स्टेप में हो गए। टर्मिनल यानी कांस्टेंट, अब कांस्टेंट कब होगा, जब आई इतना हो जाएगा, वी इतना हो जाएगा कि एम जी इज इक्वल टू बिल, आई यानी बी एल वी अपॉन आर, बस हो गया। अब अगर वेलोसिटी का इक्वेशन लिखना है आपको जे डबल एडवांस देनी है, अगर लिखना है तो क्या लिखोगे आप, वी टी, टी टाइम की वेलोसिटी वी मैक्सिमम, यही हमारी वी मैक्सिमम है, तो वी मैक्सिमम ग्रोथ हो रहा है, ये लिख लो, मतलब वेलोसिटी बढ़ रही है, तो ये वेलोसिटी कम हो रही है, ये वाला लिख लो, बढ़ रही है तो नीचे वाला, और वो मैं कब आपको पढ़ाऊंगा, अभी अगले पीरियड में। वी मैक्सिमम यानी क्या, तो वो तो आपने लिख लिया यार, एम जी आर बी स्क्वायर एल स्क्वायर। टॉ क्या आएगा, टॉ बोलेंगे नहीं, वो मैंने अभी पढ़ाया था आपको, हाँ, एम आर अपॉन बी स्क्वायर एल स्क्वायर। सही है, सही है, हाँ, यही आया, देखो देखो, बी स्क्वायर एल स्क्वायर टी अपॉन एम आर। तो आपने सीधा जंप लिया कहाँ पे, यहाँ पे, आपको कुछ करना नहीं, ऐसा प्रॉब्लम आएगा तो ऐसे ही करना। चलो, हाँ, तो एक हमारा इसमें क्या बाकी रहा पता है, वो रोड वाला प्रॉब्लम। रोड घूमेगा तो याद है आपको, ईएमएफ ही ऐसा सड़िया था, ऐसे घूम रहा था, आर रेडियस का था, हाफ बी ओमेगा एल स्क्वायर, हाफ बी ओमेगा एल स्क्वायर, बी ओमेगा एल स्क्वायर बाय 2, रेडियस होगी तो बी ओमेगा आर स्क्वायर बाय 2, वो वाला प्रॉब्लम मैंने बाकी रखा है। अब ड्यू टू टाइम वेराइंग मैग्नेटिक फील्ड, आपने ये भी पढ़ा था, वो टैपिंग की वाला प्रॉब्लम मैंने तिथि उन लोगों को समझाया था कि एक कॉइल होती है, गैल्वेनोमीटर के साथ जुड़ी हुई होती है, उसके साथ दूसरी कॉइल ऐसे है जिसके साथ बैटरी है, लेकिन जो की है ना वो डोरबेल जैसी है, टैपिंग की बोलते हैं इसे। जैसे टैप किया आपने, मोमेंटरीली करंट फ्लो हुआ, अब गैल्वेनोमीटर कैसे कैसे डिफ्लेक्शन देगा, पहले कोई एक डायरेक्शन में जाएगा, वापस दूसरी डायरेक्शन में आएगा, फिर स्टेशनरी हो जाएगा। क्यों ऐसा है, लेफ्ट गया राइट गया फिर स्टेशनरी क्यों, एक ही साइड जाके स्टेशनरी क्यों ना हुआ, क्योंकि पहले इसके साथ फ्लक्स बढ़ा, इसका करंट बढ़ा तो फ्लक्स बढ़ा, फिर करंट कम हुआ, फ्लक्स कम हुआ।
दोनों टाइम दोनों डिरेक्शन में डिफ्लेक्शन होना ही चाहिए, ऐसा कुछ है. બરાબર છે સૌર્ય? એકદમ સાચું કીધું. સારું, તો હવે શું આવશે? तो सपोज ये आपने एक लूप ली, अंदर का फिल है, अंदर का फिल वो इंक्रीज हो रहा है, टाइम के साथ अंदर का फिल क्या हो रहा है? इंक्रीज हो रहा है. तो ये रिंग नहीं है, सॉरी माफ़ करना यार, मेरे को माफ़ करना, ये रिंग विंग है ही नहीं है, इसे भूल जाना, ऐसा कुछ है नहीं, सिर्फ आपको मैग्नेटिक फील्ड दिया हुआ है. ये कौन सा वाला प्रॉब्लम की बात कर रहा हूँ जो लास्ट में मैंने पढ़ाया था ना, वो डिस्क घूमी, ये क्यों घूमी, उसमें तो उल्लू बना दिया था आपको कि जैसे जैसे ऊपर मैग्नेटिक फील्ड बढ़ेगा ऊपर का फ्लक्स बढ़ेगा. क्या बढ़ेगा? ऊपर का फ्लक्स बढ़ेगा, तो उसे अपोज करता हुआ नीचे प्रोड्यूस होगा. नीचे प्रोड्यूस करने के लिए करंट ऊपर से देखोगे क्लॉकवाइज फ्लो होगा. हाँ, तो ऊपर से देखोगे क्लॉकवाइज करंट फ्लो होना चाहिए, तो करंट फ्लो करवाने के लिए डिस्क को भी घूमना चाहिए. ये वैलिड रीज़न है ही नहीं, वो तो उल्लू बनाया था मैंने, लेकिन वो आंसर यही आएगा. एग्जैक्टली क्या होता है? फैराडे ने ऐसा समझा है कि इंड्यूस ईएमएफ तभी पैदा हो सकता है, इंड्यूस ईएमएफ तभी पैदा हो सकता है जब चार्ज पे फोर्स लगे. अब चार्ज पे कितने कितने फोर्स लग सकते हैं? तो एक तो इलेक्ट्रिक फोर्स लग सकता है, ये दो के सिवा तो चार्ज पे कोई फोर्स लगेगा नहीं. आप बोलोगे ग्रेविटेशनल फोर्स, वो मास पे लग रहा है, वो उसका मास है, मास mg. अब Fe यानी क्या? QE, Q वेक्टर V क्रॉस P. अगर वेलोसिटी ही ज़ीरो हुई तो बोलो फोर्स QE लगे. यहाँ पे आपने अभी सपोज कर लो ये रिंग है, ऐसा सपोज कर लो, रिंग है ही नहीं, रिंग रखी और क्या हुआ? बी, अंदर का बी इंक्रीज होने लगा. जब अंदर का बी इंक्रीज होगा तो उसे अपोज करता हुआ फ्लक्स बार प्रोड्यूस होना चाहिए, हाँ के ना? तो करंट एंटी क्लॉकवाइज फ्लो होना चाहिए. ये सिर्फ हम समझने के लिए समझते हैं. एग्जैक्टली क्या होगा? चार्ज को कौन मूव कराएगा यार? तो कि इलेक्ट्रिक फील्ड मूव कराएगा. कैसे मूव कराएगा? यहाँ पे इलेक्ट्रिक फील्ड ऐसे लगेगा, फिर यहाँ पे बोलो ऐसे लगेगा, फिर यहाँ पे इलेक्ट्रिक फील्ड ऐसे लगेगा. हर बार चार्ज को टेंजेंशियल डायरेक्शन में फील्ड लगता हुआ मिलेगा. अब ये किसने पैदा किया? इलेक्ट्रिक फील्ड. तो फैराडे ने बताया कि ये जो इलेक्ट्रिक फील्ड है ना, उसे पैदा करता है टाइम वेराइंग मैग्नेटिक फील्ड. तो मैंने क्या बोला कि अगर यहाँ पे रिंग नहीं है, ये रिंग सपोज कर लो नहीं है, फिर भी वो ये इलेक्ट्रिक फील्ड है. इस दिन भी समझाया था कि आप चले गए आज, कल मैंने सुबह ही आपको बुलाया, कल सपोज कर लो संडे है और मैंने कल सुबह ही आपको बुलाया 7 बजे, तो क्या होगा? मैंने यहाँ पे सीलिंग पे, पूरे सीलिंग पे पॉजिटिव चार्ज रख लिया. दूसरे दिन बोला कि भाई વાળ બહાર ધોઈને આવજો, સૂકા રાખીને આવજો. બધા એઆઈઆર આવે તો મારી સાથે અત્યારે સેલ્ફી પડાવી લો, એટલે પછી તમને પછી ભાવ વધી જાય ને, એઆઈઆર આવી જાય પછી જુએ બી નહીં. હા, કેકટા ટાઈગર. તો આવું થાય. એટલે પછી તમે આવ્યા, જેવા તમે આવ્યા તે પહેલાં અહીંયા કંઈક તો હતું, પણ એક્સપિરિયન્સ તમને થયું. શું? ઇલેક્ટ્રિક ફોર્સ ફીલ તો હતું જ કે નહીં? ફોર્સ ક્યારે થયું? તમે સૂકા વાળ રાખીને આવ્યા, એની પર ઇલેક્ટ્રોન્સ હતા, અને પછી બોલો
બધાના વાળ ઉપર. વધારે પડતો ચાર્જ મૂકી દીધો હોય તો બધા બોળા થાય કે નહીં? હે જતા રહે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જ, પણ એને એક્સપિરિયન્સ કરવાવાળું કોણ છે? રિંગ. टाइम वेराइंग मैग्नेटिक फील्ड कैन प्रोड्यूस इंड्यूस इलेक्ट्रिक फील्ड. इसका बाप दूसरा है. हाँ, तो डीएनए भी दूसरा होगा. वो जो हमारा स्टैटिक फील्ड था उसका बाप क्या था? इलेक्ट्रिक चार्ज था. अब इसका बाप कौन है? टाइम वेराइंग मैग्नेटिक फील्ड है. बाप बदल जाएगा, डीएनए भी बदल जाएगा यार. इसका डीएनए क्या है? मैग्नेटिक फील्ड का. मैग्नेटिक फील्ड ऑलवेज फॉर्म्स अ क्लोज लूप. तो ये इंड्यूसिव इलेक्ट्रिक फील्ड का भी डीएनए ऐसा ही होगा, देखना. तो अब ये इंड्यूस इलेक्ट्रिक फील्ड मेरे को फाइंड करना है. तो मैंने क्या दिखाया पता है? एक सर्कल में क्या दिखाया है? रीजन ऑफ मैग्नेटिक फील्ड. मैग्नेटिक फील्ड एक सर्कल में ही है. कितने रेडियस के सर्कल में है? कैपिटल आर रेडियस के सर्कल में ही मैग्नेटिक फील्ड है. और वो टाइम के साथ इंक्रीज हो रहा है. कितने रेट से? dB/dt. अब मेरे को इंड्यूस इलेक्ट्रिक फील्ड फाइंड करना है. तो इंड्यूस इलेक्ट्रिक फील्ड वो फील्ड के जहाँ पे मैग्नेटिक फील्ड है उसके इनसाइड भी मिल सकता है, आउटसाइड भी मिल सकता है. क्या पूछा गया था पता है आपको नीट में? यहाँ पे इलेक्ट्रॉन खड़ा है, किस डायरेक्शन में फोर्स लगेगा या फिर कितना फोर्स लगेगा, ऐसा भी पूछा जा सकता है. फेरेडे को पूछा गया कि तूने बोला कि इलेक्ट्रिक फील्ड का दूसरा बाप मिल गया, तो आप कैसे इलेक्ट्रिक फील्ड फाइंड करोगे? तो सिंपल है यार. ईएमएफ कौन पैदा करेगा? इलेक्ट्रिक फील्ड. इलेक्ट्रोमोटिव फोर्स, इलेक्ट्रॉन को मूव कराने का फोर्स कौन प्रोड्यूस करेगा? इलेक्ट्रिक फील्ड. ये तो मैंने बताया अभी, d∅b/dt. अब E यानी क्या? तो सेकंड चैप्टर में क्या पढ़ा था? E डॉट dl ऐसा पढ़ा था. एक्चुअली अपने पीढ़ी पढ़ा था -b/a E डॉट dl. अब यहाँ पे तो क्लोज लूप पे है, तो चैप्टर 2 में तो क्लोज लूप पे आता था तो आंसर 0 लाता था. तो स्टैटिक फील्ड था. फेरेन बोला है कि यहाँ पे ऐसा नहीं है यार, गलती मत करो, आओ आप शांति से बैठो, ये हमारा फील्ड ही इंड्यूस फील्ड है. अब ये इलेक्ट्रिक फील्ड सर्कल में है, सर्कल में. ई की डायरेक्शन कांस्टेंट नहीं है, लेकिन ई का मैग्नीट्यूड कांस्टेंट है. तो आप जैसे ही ये लिखोगे, क्या लिखोगे? तो तुरंत ही ऐसा कर लो, माइनस माइनस तो चला गया. फाई यानी क्या? बा. हाँ, एरिया यानी क्या? जो भी आएगा, जो लूप लोगे, सॉरी जितना जो लूप लोगे उसका एरिया है कि नहीं? dB/dt माइनस चला जाएगा, EI तो बाहर आ जाएगा. और ये इंटीग्रेशन dl यानी कुछ पता चला? E और dl दोनों एक ही डायरेक्शन में आएंगे बेटा. जहाँ पे E है वही डायरेक्शन में dl है. तो EI डॉट dl क्या आएगा? EI dl cos 0. EI का मैग्नीट्यूड कांस्टेंट रहेगा, इंटीग्रेशन dl. तो EI इंटू लेंथ ऑफ लूप a dB/dt. युगला जो मत पढ़ती हो तो पढ़ी. तो देख r<r के लिए ये मत लिखो EI इंटू लेंथ ऑफ लूप. हमारी लूप कितनी रेडियस की है? कितनी रेडियस की है? 2πr. એટલે આ આપણી લૂપ છે. ચાલ આટલામાં જ ફ્લક્સ છે યાર, એટલે ભાઈ આટલા જ લૂપનું ફ્લક્સ લેવાનું છે. તો b × πr², હા કે નહીં? તો
आर आर कट हो जाएगा, पाई कट हो जाएगा, ई आई इज इक्वल टू आर बाई टू डी बी बाई डी टी. सही है. फॉर आर ग्रेटर देन आर, ई आई इंटू लेंथ ऑफ लूप, लूप तो हमारी स्मॉल आर रेडियस की है, तो ये तो 2 पाई आर ही आएगा. लेकिन फ्लक्स कितने में है? लूप चाहे बड़ी हो, मेरे को ये वॉल के साथ जुड़ा हुआ फ्लक्स फाइंड करना है. वॉल नहीं हाथे, चलो आ वॉल नहीं સાથે પણ મેગ્નેટિક ફિલ્ડ ખાલી બારીમાં જ છે. કબૂતરા મેગ્નેટિક ફિલ્ડ આપતા, તો બોલો ફ્લક્સ ફાઇન્ડ કરવા માટે આખો એરિયા લેવાનો કે ખાલી બારીનો એરિયા લેવાનો? બારી કા એરિયા, હા કે ના? તો અહીંયા ભલે ફિલ્ડ શોધવાનું છે અહીંયા, પણ मैग्नेटिक फील्ड तो बोलो कैपिटल आर रेडियस में है. तो मैंने लिखा हुआ है पाई आर स्क्वायर. चलो पाई आर स्क्वायर बाहर डी बी बाई डी टी, आर स्क्वायर बाई 2r डी बी बाई डी टी. पी वाई क्यू में ऐसे क्वेश्चन है, जे डबल के पी वाई क्यू में. नीट में क्या पूछा जाएगा? यहाँ पे इलेक्ट्रॉन रखा है, कितना फोर्स किस डायरेक्शन में लगेगा, बस इतने में इतना ही आएगा. कुछ ज़्यादा नहीं देते, फिर भी देते हैं तो मेरे को पता नहीं, लेकिन मेरे हिसाब से यहाँ पे इलेक्ट्रॉन रखा है, किस डायरेक्शन में फोर्स लगेगा. तो आपको करना कुछ नहीं है, वहाँ पे आपको एक रिंग एज्यूम करनी है. कली रिंग ऐसी, अंदर का फ्लक्स बढ़ रहा है तो उसे अपोज करता हुआ फ्लक्स कहाँ पे लगेगा? बाहर की ओर. तो करंट कैसे फ्लो करेगा? करंट કેવી રીતના ફ્લો થશે? આમ. હા, તો કરંટની ડિરેક્શન એટલે જ બોલો ઈની ડિરેક્શન, કારણ કે પોઝિટિવ ચાર્જને કરંટની ડિરેક્શન કહીએ. તો પોઝિટિવ ચાર્જ પર બોલો ફોર્સ આમ લાગવાનો, તો ઇલેક્ટ્રોન પર એની ઓપોઝિટ ડિરેક્શન. આ દાખલો ક્યાં છે ખબર તમને? એક દાખલાને સીબી કરાવી દીધેલો. આમ હતું, આમ આટલામાં મેગ્નેટિક ફિલ્ડ, પછી અહીંયા એ રેડિયસમાં મેગ્નેટિક ફિલ્ડ, આ રેડિયસમાં એક ફ્રેમ હતી, આની પર ચાર્જ મૂકેલો હતો, એની ઓમેગા ફાઇન્ડ કરવાની. ટેક્સ એક્સરસાઇઝનો છેલ્લો પ્રોબ્લેમ જે સીબી થઈ ગયેલો છે. કરાવેલો છે મનનભાઈ? કરાવેલો જોઈએ, કારણ કે આપણા પીપીટીમાં છે ને અભિષેકભાઈએ કરાવ્યો હશે, કારણ કે મનનભાઈ લગભગ આ ચેપ્ટરથી ઉલવાઈ ગયેલું એવું હતું ને. કમ્પ્લીટ. હવે આવે છે સેલ્ફ ઇન્ડક્શન. તો પેલા આખા ટોપિક પૂરા. ઇન્ડ્યુસ ઈએમએફ બે રીતે પ્રોડ્યુસ થાય, એક તો મોશનને લીધે, અને ત્યાં કોઝ કોણ? મેગ્નેટિક ફોર્સ. બીજું બોલો ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે, ત્યાં કારણ કોણ? ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક શું? તો એ હું લખી દઈશ. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક, એક તો ઇટ ઓલવેઝ ફોર્મ્સ અ ક્લોઝ લૂપ, એ ક્લોઝ લૂપ જ બનાવે. કે આને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પણ કહી શકો. આ લૂપને શું બોલી શકો? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, કારણ કે એના હરેક પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન બતાવે. બીજું ઇન્ટિગ્રેશન શું થાય? 0. ત્રીજું નોન કન્ઝર્વેટિવ. શું આવશે? પેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ઝર્વેટિવ હતું, આ નોન કન્ઝર્વેટિવ. કેમ નોન કન્ઝર્વેટિવ? કન્ઝર્વેટિવ હોય તો બોલો ક્લોઝ લૂપ પર એનું ઇન્ટિગ્રેશન 0 થવું જોઈએ, ગ્રેવિટેશનનું 0 થાય, સ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડનું 0 થાય, પણ આનું 0 થતું નથી. ઉલટાનું આનું બોલો ક્લોઝ લૂપ પરનું ઇન્ટિગ્રેશન શું આપે? ઇન્ડ્યુસ ઈએમએફ આપે. શું આપે? ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાલો ખબર પડી જાય એટલી. હવે આ ઇક્વેશન છે ને, ટ્રાય ટુ લર્ન, એમ અને લખીને કરજો. ચલો સેલ્ફ ઇન્ડક્શન એટલે શું આવડે તમને? કે કોઈ બેટરીમાંથી જ્યારે કરંટ પાસ કરી
બેટરીમાંથી નહીં, કોઈ કોઇલમાંથી જ્યારે કરંટ પાસ કરી, કોઇલ બિહેવ્સ એઝ અ મેગ્નેટ. કોઇલ એક મેગ્નેટની જેમ બિહેવ કરે અને એના જ મેગ્નેટિક ફિલ્ડની ફિલ્ડ લાઇન એની સાથે લિંક થાય. આના જ મેગ્નેટિક ફિલ્ડની ફિલ્ડ લાઇન એની સાથે લિંક થાય, મતલબ કે એનું ઓન ફ્લક્સ એની સાથે લિંક થાય. હવે કોઈક ચાળા કરીએ આપણે, કેવી રીતના ચાળા કરીએ કે આ રિયોસ્ટેટ મૂકીએ. રિયોસ્ટેટનો પર્પઝ શું? રેઝિસ્ટન્સ બદલવાનો. ઓર ભલા ભાઈ ક્યાં ચાલુ થયું હતું? ઓર આ બેટરીનું EMF બદલી નાખી તો આની પોતાનું જ ફિલ્ડ બદલાઈ જવાનું. બાયો સાવરે શું કીધેલું? આઈ બદલાય તો એનું પોતાનું ફિલ્ડ બદલાય, તેનું પોતાનું ઓન મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય. એનું પોતાનું મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય તો શું થાય? એમાં કરંટ ઇન્ડ્યુસ થાય. કરંટ ઇન્ડ્યુસ થાય. ઓકે ને? આ ફેનોમેનનને અથવા EMF ઇન્ડ્યુસ થાય, આ ફેનોમેનનને, આ ઘટનાને શું કહેવાય? સેલ્ફ ઇન્ડક્શન, આત્મપ્રેરણ. કદાચ ગઈકાલે તમે બેઠા હો ધાબા પર, અગાસી પર, આમ તેમ દુનિયાને જોઈ હોય કે દુનિયા આટલી હસે છે, હું ક્યારે હસીશ? તો કે નીટની એક્ઝામ સારી જાય પછી. નીટની એક્ઝામ જાય પછી નહીં, સારી જાય પછી. એટલે પછી તમે આત્મવિશ્લેષણ કરો કે मेरे को अभी ये नहीं आता है, इसमें मेरा प्रॉब्लम है, सब आपने प्रॉब्लम सॉर्ट आउट कर दिए. अब आप लगोगे वो प्रॉब्लम सॉर्ट आउट करने में, उसका फिर बाद में आपका 720 में से 700 प्लस मार्क आ जाएगा. फिर आप कितने हैप्पी हो गए કે હા ચાલો છૂટ્યા. પછી જેવા તમે હેપ્પી થઈને મેડિકલમાં જશો એટલે આની કરતાં ડબલ સ્ટ્રેસ આવે. હે પણ એ સ્ટ્રેસ આનંદવાળો હશે, કારણ કે ઇનોવેટિવ સ્ટ્રેસ કહેવાય, યુઝફુલ સ્ટ્રેસ કહેવાય, કારણ કે એ શીખ્યા પછી તમે એનો ઉપયોગ કરશો. પણ બાપો ઉપયોગ કરવાનો હતો, ગૂંચડું ગયું તે ગયું જિંદગીમાંથી, પછી થોડું આવવાનું, પણ એ યુઝફુલ સ્ટ્રેસ એટલે તમને એનો આનંદ રહેશે. એટલે સ્ટ્રેસને આનંદમાં અને ત્યારે તમે એક વખત વાંચીને જશો તો એ ગોલ્ડ મેડલ આવશે. તમે સમજ્યા? તો એટલે હું આ બધું અત્યારે હું કાલે શાંતિથી બેસતો હતો, આ યુઝફુલ સ્ટ્રેસ છે. પરમ દિવસે હવાનો ભણાવતો હતો ને, ખેંચાઈ ગયો, કાલ તો બોલાતું બંધ થઈ ગયું. એ કીધું પછી એમાં આનંદમાં મેં કહું ના, આજે જે મેં ભણાવ્યું એને લીધે છોકરાને સારા માર્ક આવશે. પછી જય હો મૂવીમાં સલમાન ખાન કહેતો હતો એક સારું કામ 3ને કહેશે, મેં મારા હવે આના પછી લગભગ બંગલો જ લેવો પડે તો બે અડે. યુઝફુલ સ્ટ્રેસ એ સંખ્યા વધે નહીં હોય પણ તમારા માર્ક આવે, મને કેટલો આનંદ કે બધાનો રિઝલ્ટ આવે. ચાલો તો સેલ્ફ ઇન્ડક્શન. હવે ચાલો આની અંદર બધું મેં વાર્તા લખેલી છે. ફેનોમેનનને સેલ્ફ ઇન્ડક્શન કહેવાય, ઇન્ડ્યુસ EMFને સેલ્ફ ઇન્ડ્યુસ EMF કહેવાય. સપોઝ કરો આમાં n ટર્ન્સ, તો n ટર્ન છે, હરેક ટર્ન સાથેનું ફ્લક્સ ફાઈ છે, બરાબર? હવે એમાંથી જ્યારે કરંટ ફ્લો થાય તો ટોટલ કેટલું ફ્લક્સ લિંક થાય? n phi b. बायो ने सावरे शू कीधेलू? B इज प्रोपोर्शनल टू I. जैसे I बढ़ेगा B बढ़ेगा, बिकॉज फाई B इज इक्वल टू बाय. जैसे फ्लक्स बढ़े, सॉरी, I बढ़ेगा B बढ़ेगा, B बढ़ेगा फ्लक्स बढ़ेगा, तो n phi B इज इक्वल टू Li. सॉरी, n phi B इज प्रोपोर्शनल टू I. मैंने लिखा है बायो सावर्ट्स लॉ. चलो હવે ઇઝ ઇક્વલ ટુ કરી નાખો. એક કોન્સ્ટન્ટ આવે એને કોન્સ્ટન્ટને શું કહીશું? સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ